તો સુરતમાં લઠ્ઠાકાંડે અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે। વધુ એક દર્દીને સુરતની સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો છે। પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસે 1600 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। 31 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। સુરતનો લઠ્ઠાકાંડ ફરી બન્યો જીવલેણ। એક પછી એક મોત। પોલીસને નથી મળી કોઈ કડી। બ્રિજના પિલર્સ પર લખાયું બુટલેગરનું નામ। સુરત ક્રાઇમ બ્રાન્ચ લઠ્ઠાકાંડનું પગેરું મેળવવા પગ ઘસી રહ્યું છે તો એક પછી એક વધતો મોતનો આંકડો પોલીસ માટે ચિંતાનું કારણ બની રહ્યો છે। બુધવારની સવારે સુરતમાં વધુ એક યુવાનનું સારવાર દરમિયાન શંકાસ્પદ મોત થયું। કતારગામના જયરામ મુરાની વાડી વિસ્તારમાં રહેતા યુવક પ્રકાશ ઠાકોરનું સારવાર દરમિયાન મોત થયું। 35 વર્ષીય યુવક પ્રકાશ ઠાકોરની હાલત મંગળવારની રાત સુધી અત્યંત ગંભીર હતી તેમજ તબીબોએ બ્લડ સેમ્પલ પણ લીધા। બુધવાર વહેલી સવારે તેનું મોત થયું। આ યુવકના મોતની પાછળનું કારણ જાણવા લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી ત્યારે આ યુવકનું મોત કયા કારણસર થયું તે દિશામાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। તમને ક્યાંક એવું લાગે છે કે ખરેખર દારૂ પીધાના કારણે કદાચ મોત થઈ શક્યું હોય? હા, હોઈ પણ શકે એના એકદમ ફાઇનલ નહીં કહી શકીએ આપણે, થઈ પણ શકે એનામાં કંઈ ડાઉટ નહીં। તો બુધવારે ગણેશ પાટીલ નામના દર્દીને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। ગણેશ પાટીલને દારૂ પીધા બાદ ઉલટી, બળતરા અને ચક્કર આવવા લાગ્યા હતા જે બાદ તેને તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડાયો। દર્દીની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે મંગળવારના રોજ કડોદરા 4 રસ્તા પાસે ચાલતા દારૂના અડ્ડા પરથી 50 રૂપિયાની 5 દારૂની કોથળી ખરીદીને પીધી હતી જે બાદ તેની આ હાલત થઈ છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં આ દર્દીના સેમ્પલ લઈને તેને તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે। તો સુરતના કતારગામમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે પોલીસને હજુ સુધી કોઈ મહત્વની કડી નથી મળી ત્યારે કતારગામના પીપલ્સ 4 રસ્તા પાસે આવેલા બ્રિજના પિલર પર એક લખાણ લખવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે બુટલેગર રવજી કોડી અને તેના સાગરીતોએ ઝેરી રસાયણો પીવડાવી અનેક લોકોના મોત નિપજાવ્યા છે। આ લખાણમાં બુટલેગરનું સરનામું પણ લખવામાં આવ્યું છે જોકે આ લખાણ કોણે લખ્યું છે તે સામે નથી આવ્યું પરંતુ લોકો દ્વારા જ પોલીસને લખાણ દ્વારા જાણકારી આપવામાં આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું ત્યારે હાલ સુધી લઠ્ઠાકાંડનું પગેરું ન શોધી શકનાર પોલીસ હવે કેટલી ઝડપથી આ લઠ્ઠાકાંડના સૂત્રધારોને પકડીને આ લઠ્ઠાકાંડને અટકાવે છે તે સવાલ સળગતો સવાલ બની ગયો છે। કેમેરામેન પ્રશાંત સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV સુરત। રિપોર્ટ હજુ પણ પેન્ડિંગ છે જ્યારે અન્ય એક રિપોર્ટનો નેગેટિવ આવ્યો છે। કમિશનરના આદેશ બાદ શહેરમાં ચાલતી દારૂની હાટડીઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં પોલીસે 1600 જગ્યાએ દરોડા પાડ્યા છે। 35 જેટલા પ્રોહિબિશનના કેસ કર્યા છે। 200 થી વધુ પોલીસ કર્મીઓની ટીમ કોમ્બિંગ કરી રહી છે। મિથેનોલ ક્યાંથી આવ્યું છે તેની તપાસ થઈ રહી છે। હાલમાં સુરત સિવિલમાં લઠ્ઠાકાંડના દર્દીઓ માટે અલગ વોર્ડ રાખવામાં આવ્યો છે તો બીજી તરફ શહેરમાં અનેક ઠેકાણે ચાલતી દેશી દારૂઓની ભઠ્ઠીઓ પર પણ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે લાંબા સમયથી ચાલતી આ ભઠ્ઠીઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશન સામે પણ શંકાની સોય તકાઈ રહી છે। સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પોલીસ કમિશનરને પણ ઉઠા ભણાવવામાં આવ્યા હોય તેમ આ ભઠ્ઠીઓ પરથી ફલિત થઈ રહ્યું છે ત્યારે સુરત પોલીસ કમિશનર આ મામલે પણ ઝીણવટભરી તપાસ કરે તે સ્થાનિક પોલીસની કામગીરી પરથી પણ પડદો ઉંચકાય તેમ છે। જે પ્રકારે શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ લાલ આગ કરી ત્યારબાદ દારૂ ઉદ્યોગોમાં રીસણનો ખોફ પેદા થઈ ગયો છે ત્યારે પોલીસ કમિશનરના જે એક્શન લેવામાં આવ્યું છે ત્યારબાદ શહેરની અમુક કેટલેક ઠેકાણે જે ભઠ્ઠીઓ ધમધમતી હતી તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે। તમને બતાવીશું આ જે દ્રશ્યો છે સુરતના એક વિસ્તારમાં આવેલો છે જ્યાં એક સમય હતો કે રોજબરોજ ભઠ્ઠીઓ ધમતી હતી। આ ભઠ્ઠીઓથી દારૂઓ દેશી દારૂનો મોટા પાયે સપ્લાય કરવામાં આવતો હતો। સમગ્ર સુરત જિલ્લા સહિતના વિસ્તારોમાં વાત કરવા જોઈએ તો આ ભઠ્ઠીઓ દ્વારા દારૂ પહોંચાડવામાં આવતો હતો। આ એક ખાડી કિનારાનો દ્રશ્ય છે જ્યાં મોટા પ્રમાણમાં ભઠ્ઠીના દ્રશ્યો આપણે અમે બતાવી રહ્યા છે। જે પ્રકારે શહેરમાં દેશી દારૂનું દૂષણ કેટલા હદે વ્યાપી ગયું છે તેનો એક ઉદાહરણ દાખલો તમને બતાવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ ઊંઠા ચશ્મા પહેરાવવાનું કામ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું પણ સ્પષ્ટ ચિત્ર
સામે આવી રહ્યું છે ત્યારે શહેર પોલીસ કમિશનર આ બાબતે કેટલી ગંભીરતાપૂર્વક જે બાબત છે તે ધ્યાને લઈ જે જવાબદાર કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આજે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે પરથી સાબિત થઈ રહ્યું છે કે અહીં રોજબરોજની શહેરમાં જે દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે તે એક પુખ્તો સબૂત સામે આવ્યો છે. જે ખાડી કિનારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં કેરબા છે, જે ભઠ્ઠીઓ છે એ ભઠ્ઠીઓના અંદરથી દારૂ ગાળવામાં આવતો હતો. જે પ્રકારે દારૂ બને છે ખાડી કિનારે આ દેશી દારૂનું દૂષણ ઊભું કરવામાં આવતું હતું. જે પ્રકારે લોકો જે દારૂ પી છે દેશી દારૂ, એ દેશી દારૂ પીધા લોકોના જે જીવ હોમાય છે તેના કારણે આ ભઠ્ઠીઓ પણ બેખોફ ધમધમી રહી છે. પરંતુ એક વાત અહીં એ પણ કહી શકાય કે શહેરમાં દેશી દારૂની આટલી મોટા પાયે ભઠ્ઠી ચાલતી હોય અને સ્થાનિક પોલીસ સ્ટેશનને આ બાબતે કોઈ જાણ ના હોય તે કેટલું વ્યાજબી ગણી શકાય તેવી લોકચર્ચાઓ પણ હાલ ઉઠવા પામી છે. પરંતુ જીએસટીવી દ્વારા અહીં બતાવી દેવામાં આવ્યું છે કે શહેરમાં બેફામ ભઠ્ઠીઓ ધમધમે છે. દેશી દારૂઓની જે ભઠ્ઠીઓ ધમધમે છે તેમાં કેટલાક લોકોના પણ જીવ હોમાઈ રહ્યા છે. ત્યારે પોલીસ કડક હાથે કામ લે તેવી પણ હાલ લોકચર્ચાઓ ઉઠવા પામી છે. કેમેરા પર્સન પ્રશાંત દિવરે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, જીએસટીવી, સુરત.